હેલો વિદ્યાર્થી મિત્રો, અર્બુદા એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આગળના વિડીયોમાં આપણે જોયું ચેપ્ટર 6 ધોરણ 9 સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 2 જોયું. આજે આપણે જોવાના છીએ દાખલા નંબર 3. બરોબર. દાખલા નંબર 3 ની અંદર આકૃતિ આપેલી છે અને રકમ આપી છે. તો રકમને પહેલા વાંચીશું અને સમજીશું. આકૃતિમાં ખૂણો PQR, કયો ખૂણો? PQR. PQR એટલે આ ખૂણો. ક્લિયર? બરાબર એટલે કે સરખો, બરાબર ખૂણો PRQ એટલે કે PR PQR અને PRQ આ બંને કેવા છે? સરખા. કેવા છે? સરખા. ક્લિયર? રકમમાં જોઈ લઈએ PQR અને PRQ બંને કેવા છે? સરખા. એટલે કે PQR એટલે આ ખૂણો અને PRQ એટલે આ ખૂણો. બંને ખૂણા કેવા છે? સરખા છે. કેવા છે? સરખા. એ આકૃતિમાં આપેલું છે. તો જે આપેલું છે એ લખી લઈએ. આકૃતિમાં ખૂણો PQR બરાબર ખૂણો PRQ આપેલ છે. બરોબર. હવે આનો મતલબ શું થાય કે તમે PQR ની જગ્યાએ PRQ પણ લખી શકો અને ખૂણો PRQ ની જગ્યાએ તમે ખૂણો PQR પણ લખી શકો. બરાબર એટલે શું કહેવાય? બંને બાજુ બંને ખૂણા કેવા? સરખા. શું કહેવાય? બંને ખૂણા સરખા. તો સાબિત કરો કે PQS, કયો ખૂણો? PQ, મેં કીધેલું જે ખૂણો વચ્ચે હોય નામ એ ખૂણો કહેવાય PQS એટલે આ ખૂણો. કયો ખૂણો? આ ખૂણો બરાબર ખૂણો PRT એટલે આ ખૂણો. ક્લિયર? સમજાઈ ગયું? એ બંને સાબિત કરો કે PQS એટલે કે PQS એટલે આ ખૂણો અને PRT એટલે કે આ ખૂણો. PRT એટલે આ ખૂણો. આ બંને ખૂણા કેવા? સરખા. એ તમારે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. શું કરવાનું છે? સાબિત. ક્લિયર? સમજાઈ ગયું? હવે જુઓ, તમે આકૃતિ તો સમજી લીધી કે PQR એટલે આ ખૂણો, PRQ એટલે આ ખૂણો. બંને ખૂણા સરખા. અને તમારે સાબિત કરવાનું છે PQS એટલે આ ખૂણો ને PRT એટલે આ ખૂણો. બંને ખૂણા સરખા. એ તમારે સાબિત કરવાનું છે. ક્લિયર? હવે જુઓ, આ જે ખૂણા છે આ Q અને આ એટલે આ બંને ખૂણા આ એક જ રેખા પર આવેલા છે. એના ઉપર આવેલા છે? એક જ રેખા ઉપર. હવે આ PQR ખૂણો અને PQS આ બંને ખૂણા એક જ રેખા પર હોય તે કઈ જોડ બને? હા, રૈખિક જોડ. કઈ જોડ બને? રૈખિક. તો હું અહીં લખું કે PQR ખૂણો PQR વત્તા કયો ખૂણો? PQR એટલે કે આ ખૂણો વત્તા ખૂણો PQS બરાબર 180 અંશ. PQS એટલે આ ખૂણો. આ બંને ખૂણા એક જ રેખા પર છે એટલે કઈ જોડ? રૈખિક જોડ. કઈ જોડ? રૈખિક જોડ. બરોબર. આને હું નામ આપી દઉં સમીકરણ 1. ચલો આગળ જોઈએ. હવે બીજી, હવે આ બાજુની વાત કરી. સેમ પ્રોસેસ તમે અહીં કરી, સેમ પ્રોસેસ તમારે અહીં કરવાની છે. હવે આ બંને ખૂણા, એક આ ખૂણો અને આ ખૂણો, એ ખૂણા પણ આ રેખા પર જ આવેલા છે ને, તો આ બંને ખૂણા પણ શું થાય? રૈખિક જોડ. શું થાય? રૈખિક જોડ. તો સેમ પ્રોસેસ અહીં કરીએ એવી સેમ પ્રોસેસ અહીં. તો અહીં આ R ખૂણો છે તો PRQ ખૂણો PRQ વત્તા આ ખૂણો વત્તા ખૂણો PRT બંને ખૂણા એક જ રેખા પર છે તે કઈ જોડ? રૈખિક જોડ. કઈ જોડ? રૈખિક જોડનો સરવાળો થાય 180. તો રૈખિક જોડ. આ સમીકરણ 2. સમજાઈ ગયું? હવે જુઓ, આ ડાબી બાજુ જમણી બાજુ, ડાબી બાજુ જમણી બાજુ. હવે આ બંને સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેમાં આ જે જમણી બાજુ છે કેવી છે? સરખી છે. કેવી છે? સરખી છે. તો અહીં ધ્યાન આપો, હું જેમ કે 5 + 4 બરાબર શું થાય? 9 થાય.
એ રીતે 6 વત્તા 3 બરાબર પણ શું થાય 9 થાય. 5 વત્તા 4 બરાબર પણ 9 છે અને 6 વત્તા 3 પણ બરાબર 9 છે. જો મારે સમીકરણ 1 અને સમી 2 સરખાવતા તો હું સરખાવવા માટે આ જ ભાગ લખીશ. આ ડાબી બાજુનું. કેમ ડાબી બાજુનું? કારણ કે આ બાજુ સરખી છે, આ 9 9 સરખા છે, તો મારે સરખાવ તો કઈ બાજુ લઉં? જે અલગ છે એ બાજુ. આ 5 વત્તા 4 6 વત્તા 3 અલગ છે. અહીં જમણી બાજુ કેવું છે? સરખું જ છે. એટલા માટે આ જમણી બાજુ 9 આયા, 5 વત્તા 4 9, 6 વત્તા 3 પણ 9. જમણી બાજુ બંને બાજુ સરખું આવ્યું. મારે સરખાવવાનું શું છે? જે સરખું નથી તે. તો શું સરખું નથી? 5 વત્તા 4 બરાબર 6 વત્તા 3 એ સરખાવાના. એ જ રીતે અહીં પ્રોસેસ છે. અહીં સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવતા. તો આ 180 તો સરખા છે. જો મારે સરખાવી હોય તો કઈ બાજુ સરખાઈશ? ડાબી બાજુ. કઈ બાજુ? ડાબી. કેમ ડાબી બાજુ? કારણ કે બંને આ બાજુ આ ડાબી બાજુ અને બીજા સમીકરણની આ ડાબી બાજુ અલગ અલગ છે. એટલા માટે હું બંનેને સરખાવીશ. તો સરખાવતા તો સમીકરણ 1 નું લખું, ખૂણો PQR વત્તા ખૂણો PQS. આ સમીકરણ 1 ને હું 2 જોડે સરખાય સમીકરણ 2 નું લખું, ખૂણો PRQ વત્તા ખૂણો PRT. લેકિન કિંતુ પરંતુ બંધુ તમે અહીં જોશો, અહીં જોજો, અહીં આપણે લખ્યું હતું આ અહીં ધ્યાન આકૃતિમાં માહિતી આપેલી હતી એ સર ખૂણો PQR શું છે? ખૂણો PQR એની જગ્યાએ તમે PRQ પણ લખી શકો અથવા તો PRQ ની જગ્યાએ PQR પણ લખી શકો. તો અહીં ખૂણો PQR છે. કયો ખૂણો? PQR. હું PQR ની જગ્યાએ શું લખીશ? PRQ. કેમ લખી શકું? કારણ કે બંને કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો PQR ની જગ્યાએ PQR એની જગ્યાએ શું લખીએ? PRQ. તો PQR એની જગ્યાએ હું લખી ખૂણો PRQ વત્તા ખૂણો PQS બરાબર ખૂણો PRQ વત્તા ખૂણો PRT. બંને બાજુ શું સરખું થાય છે મિત્રો? PRQ સરખા છે તો શું થઈ જાય? ઉડી જાય. શું વધ્યું? જે વધ્યું લખી લો, PQS બરાબર ખૂણો PRT. જે લખું, જે સાબિત થાય છે. ક્લિયર? ઇઝી દાખલો છે બિલકુલ. આકૃતિને સમજી લો. રૈખિક જોડના આધારે છે. PQR આ ખૂણો અને PQS આ ખૂણો બંને રૈખિક જોડ, તો બંનેનો સરવાળો 180 અંશ થયો. એ જ રીતે અહીં PRQ વત્તા ખૂણો PRT આ બંનેનો સરવાળો 180 અંશ રૈખિક જોડ. સમીકરણ 1 અને સમીકરણ 2 શું કર્યું? સરખાવ્યું. શું કર્યું? સરખાવ્યું. એટલે કે સમીકરણનો આ ભાગ અને બીજા સમીકરણનો આ ભાગ બંને શું કર્યા? મેં સરખાયા. શું કર્યા? સરખાયા. આકૃતિમાં હતું કે PQR બરાબર PRQ એટલે તમે PQR ની જગ્યાએ PRQ પણ લખી શકો અને PRQ ની જગ્યાએ PQR પણ લખી શકો. તો આપણે શું કર્યું? PQR હતા, PQR એની જગ્યાએ શું લખ્યા? PRQ. શું લખ્યા? PRQ. તો PRQ લખાઈ ગયા એની જગ્યાએ. તો PRQ બંને બાજુ શું થઈ ગયા? ઉડી ગયા. તો PQS એટલે કે PQS અને PRT જે સાબિત થાય છે. ક્લિયર? તો આ હતો સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 3. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.